અત્યારે જન્માષ્ટમી અમારા ચાંચબંદર ગામમાં એટલે કે જો ભવ્ય આયોજનનો આ વખતે આયોજન રાખ્યું છે. કોઈ વર્ષ આવું આયોજન થયું નથી. અને આપણે સારથી ગ્રુપ અને જો બીજો માધવ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એનું જો આ બધું આપણે એનું ગ્રુપ બનાવ્યું છે. તો આપણે રાજુભાઈ એના વિશે થોડું કહે. પહેલાં તો જય શ્રી રામ મિત્રો. તો જે અમારા સારથી ગ્રુપ અને માધવ ગ્રુપના બધાને પહેલાં તો જય શ્રી રામ. અમારું સારથી ગ્રુપ ને માધવ ગ્રુપ આગલા વર્ષે પણ એક સુંદર મજાનું ભવ્ય આયોજન થયું હતું. એમાં ગામના તમામ લોકોએ ખૂબ સારો સાથ અને સહકાર મિત્રો આપ્યો. પણ આ વખતે કંઈક અલગ જુદું અને સારું થાય એ માટે અમારું માધવ ગ્રુપ અને સારથી ગ્રુપ લગાતાર 15 દિવસથી રાત દિવસ એક કરી અને એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રા થાય અને જે એક ધર્મનું કામ છે એ ખૂબ સારી રીતે સાજબંદર ગામની અંદર થાય એ માટે મારા બંને ગ્રુપ પૂરેપૂરો પ્રયત્ન કરશે અને ખૂબ સારું આયોજન થશે એવો અમને વિશ્વાસ છે. અને ગામના તમામ લોકોનો પણ સાથ ખૂબ સારો રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ ગામના તમામ લોકોનો સાથ આપણે માણસોનું ઘણું બધું આપણે જે પૈસા અમારા ગ્રુપમાં કોઈ પ્રકારના પૈસા નહોતા એટલે બધા ગ્રુપવાળાએ વિચાર કર્યો માધવ ગ્રુપને સારથી ગ્રુપ કે આપણે ગામના લોકો પાસેથી સપોર્ટ લઈએ. એટલે અમે એક સ્લીપ ટાઈપ બનાવ્યું ને પૈસા ઉઘરાવવા માટે અમે ઘરે ઘરે ગયા. પણ ગામના લોકોએ જેટલું વિચાર્યું નહોતું એનાથી પણ વધારે માણસોએ સપોર્ટ સારું આયોજન થવા જઈ રહ્યું. હા, તો જેમ બને એમ ફોલો કરો, શેર કરો અને લાઈક કરો અને આ ગ્રુપને તમે સપોર્ટ કરો. અને ગામના લોકોને ખાસ વિનંતી કે આ ગ્રુપમાં જોડાવ અત્યારે જ તે આપણે આજે શોભાયાત્રા છે ગામ સુધી કઢાવવાની છે. એમાં જન્માષ્ટમીનું ભવ્ય આયોજન બતાવવાનું છે. તો જેમ બને એમ ગામના લોકો સાથ આપજો. જય શ્રી કૃષ્ણ. ચાલો, તો આપણે સરસ મજાનું આ ગ્રુપનું સરસ મજાનું ઇન્ટરવ્યૂ તો લઈ લીધું. તો ઇન્ટરવ્યૂ લઈને જો મસ્ત યાત્રા નીકળી ગઈ છે એટલે આપણે કે રામ મંદિર તરફ. તો સરસ મજાના બાળકો, એમાં એક માણસ એવું નહોતું કે જે જોડાયું ન હોય, કારણ કે બધા પૂરા મનથી ને પૂરી શ્રદ્ધાથી સાથે જોડ્યા હતા. તો તમે જોઈ શકો છો બાળકો કેટલા આનંદમાં છે. મને તો મળી જશે આપણે ફૂલ, કારણ કે આપણે ભાઈએ કહી દીધું હતું કે આપણે અહીંયા રથ નીકળે એટલે આપણે મસ્ત ઠેક સુધી બધાને ફૂલ આપ્યા હતા. ને મને પણ ખૂબ મજા આવી ગઈ હતી, કારણ કે આપણે ફૂલ વરસાવવાના હતા. કારણ કે આપણે જે કૃષ્ણ ભગવાનને બન્યા હતા એ બધા માટે આપણે લાવ્યા હતા. તો સરસ મજાનો તો ડિસ્કો કરવાની એટલી મજા આવી ગઈ, કારણ કે ડીજે ફૂલ વાગતું હતું. ને એમાં જો સરસ મજાના 2 મંડળો સાથે જોડાયા હતા ને ગામના અસંખ્ય લોકો જોડાયા હતા ને બધાએ ખૂબ મોજ કરી. ને એમાંય તે આપણે બરઘા સુખી જ્યાં આપણે જેને સ્વેચ્છાએ મટકી બાંધી હતી એ મટકી ફોડતી જાવ અને તેને આપણે સરસ મજાના કૃષ્ણ ભગવાનને બનાવેલા હતા નાના નાના બાળકોને. અને એમાંયથી નાના બાળક એટલે કૃષ્ણ ભગવાનનું રૂપ જ કહેવાય. આપણે સરસ મજાના જો આપણે કૃષ્ણ ભગવાનને ફૂલ વરસાવ્યા. એમાં ઘણા બધા લોકોએ ખૂબ આનંદ કર્યો. તો ચાલો આગળ બતાવું. એમાં ફૂલ હતા જે ડોશીમાન બધા હતા તે બધાને ફૂલ આપેલા હતા. ને એમાં જો સરસ મજાના આપણે રથ લાવ્યા હતા, કારણ કે જે સારથી ગ્રુપવાળા હતા એને એક માધવ ગ્રુપ 2 ગ્રુપના થયા હતા. ચાલો, તો હું કેટલું પબ્લિક છે એ તમને બતાવું. તો જો ડીજેની પાછળ કેટલા બાળકો વાવતીઓ લઈને એમાં મંડળવાળા તો ખૂબ મનથી જોડાઈ ગયા છે. ને એમાં જો આ કેસરી કપડાં રાખેલા એ છે આપણે સારથી ગ્રુપવાળા, તો વ્હાઈટ કપડાવાળા એ છે એ આપણે છે માધવ ગ્રુપવાળા. તો સરસ મજાની જો બાયું દીકરીઓ બેનું નાના વડીલો નાના બાળકો ભૂલકાઓ તે ખૂબ આનંદ કર્યો. સરસ મજાનો ગામનો સપોર્ટ કર્યો. તો તમે પણ કમેન્ટ કરીને કહેજો કે તમારા ગામમાં કેવી રીતે જે આ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. કારણ કે દર વર્ષે અમારા ગામમાં ઉજવવામાં આવે, પણ આ વર્ષે થોડોક અલગ ને સારો ને ભવ્ય થયો હતો. તો તમે કેવો તમારા ગામમાં કર્યો છે જરા કમેન્ટ કરજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો, આમ જો કેટલું પબ્લિક છે એ તો તમે જોઈ જ રહ્યા છો, કારણ કે આપણે આમાં જે પબ્લિક બધું જોડાયું છે એ આપણે કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા ને જે આપણે રામ ભગવાનની શ્રદ્ધા છે એ ઉપરથી જ જોડાયેલા છે. કારણ કે આપણે જે આ પબ્લિક છે એ બધું જન્માષ્ટમી ઉત્સવમાં ભવ્ય આયોજન કર્યું છે એ આપણે અગાઉથી સારથી ગ્રુપ દ્વારા જાણવા મળ્યું હતું. એમાં પણ આપણે 8મનો તહેવાર એટલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, એમાં આપણે સુરક્ષા માટે જો પોલીસ કર્મીઓને પણ ખૂબ સારી રીતે એને પણ સાથ આપ્યો હતો. તો હું તમને પહેલી મટકી આવી ગઈ છે ને હું એમ તમને બતાવું. તો જો આપણે અમારા ગામની આપણે
જાનમાં જતા શરૂ કર્યું હતું. જો ગામમાં થોડુંક જ હાલતા પહેલી મટકી આવી જશે. આ મારે કયો એરિયો, કારણ કે આ ધૂંધળવા હેરીને એ પહેલો એરિયો કહેવાય. તો સાર્થિક ગ્રુપ દ્વારા જે આપણે સરસ મજાનું આયોજન કર્યું હતું એમાં આપણે મટકી ફોડીને આગળ વધી ગયા. તો હવે થોડુંક જ હાલતા આપણે મને યાદ છે ત્યાં સુધી આપણે આ બીજી મટકી ફોડવાનું આયોજન આવી જશે. તો સરસ મજાના બધા કેટલા ઉત્સાહ બધા કનૈયા બની જશે. જો મનમાં તો આમ બધા મનથી જ તે એટલો ડિસ્કો કરે છે અને સરસ મજાનું જો આયોજનમાં આપણે જો રાજુભાઈ ને બધા ઉપર ચડી જશે ડીજેની. તો સરસ મજાના એ જ તે આપણે જે ખુશ જોઈએ આપણે એ જન્માષ્ટમી હાસી છે. કારણ કે જો કેટલા બધા માણસો એક ત્યોહારને લીધે જો આખું ગામ ઉમટી પડ્યું છે. એમાં ડોશીમાં બિચારા હાલી નથી એકતા તોય ગામ શેક ગામ સુધી આવ્યા હતા. આ જ તે આપણે જે જિંદગીનો મેન આનંદ કહેવાય ને એ આ જ આનંદ છે. તો અમે તો જો કેમેરો લવજીત કેમેરો લઈને ઊભા હતા. આપણે તો કેમેરો જઈને ખુશ થઈ ગયા. બાકી તો હાય હેલો કરી લીધો. સરસ મજાના આપણે જોડાઈ ગયા છે ને આપણે ઠેક સુધી જવાનું છે. તો વિડીયો પાછો અડધૂરો મૂકતા નહીં, કારણ કે આપણે જન્માષ્ટમીનો વિડીયો છે, સાદો વિડીયો નથી. એટલે પૂરો કૃષ્ણ ભગવાનનો વિડીયો છે, એટલે જોવાનું પૂરો ભૂલતા નહીં. તો લવજીતને આપણે શું કરે છે જોઈ લે તો નાના ચાહક આવી ગયા લવજીતભાઈ ને. આ તો યોગેશ ને લવજીત ને બધા ઉભી જશે. જો આ તો હાય હેલો કરતા થતા તો આપણે હાલ્યા તો બીજી મટકી આવી ગયો. તો જો કાનુડાને આપણે ચડાવ્યો છે ઉપર. તો હવે આ તો મટકી તોડશે. કેટલી સરસ મજાની જો 2 મટકી બાંધી છે આપણે કૃષ્ણ ભગવાનને ઉપર ચડાવ્યા છે. કૃષ્ણ લીલા જોઈ જશે. તો એમાં જો સરસ મજાને આપણે કાનુડો જે નટખટ હોય છે તે વાસરી વગાડે છે, ગાયોને ચારવા જાય છે ને એનું માખણ ખાય છે. તો કૃષ્ણ ભગવાનનું પ્રિય તો માખણ જ છે. તો જો મટકી તોડીને એને માખણ ખાવાની તો અદ્ભુત મજા આવે. ને અત્યારે આપણે જો વાત કરવામાં જ તે આપણે જો અમારા ગામનું જે રામજી મંદિર છે એટલે ગામમાં પહોંચી ગયા. ને હવે કાંઈ જ વાર નથી મિત્રો, વિડીયો પૂરો જોઈજો. હવે આપણે અહીંયા ભવ્ય મટકી છે જે મોટી જે મેન આપણે કાર્યક્રમ હતો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો સરસ મજાના કેટલા માણસો છે હું તમને બતાવું. તો સરસ મજાના કેટલા ઉમટી પડ્યા છે. ગામના જ માણસો છે, બાકી બહારના માણસો આવ્યા નથી. અત્યારે તો આપણે મટકી ગામમાં જ્યાં શિવ મંદિરની બાજુમાં એટલે બડકા શોખ છે મારો, ત્યાં આપણે મટકી ફોડવાની હતી. ત્યાં જો પહોંચી ગયા છીએ. અત્યારે તો પબ્લિક ખૂબ ઘણું આવેલું છે અને અત્યારે તો આપણે રસ્તેથી બધો તો હું તમને પબ્લિક બતાવું. ત્યાં તો જો મસ્ત રથ કૃષ્ણ ભગવાનનું પહોંચી ગયું છે. ને કૃષ્ણ ભગવાનને તો રથ જ શોભન. જો સરસ મજાનું આપણે રથ લાવ્યા છે ને એમાં તે આપણે કરી દીધું છે ડીજે શરૂ. ને આપણે જો કૃષ્ણ ભગવાનના સાહકો ગોપીઓને જે આપણે માતાઓ વડીલો ગમે તમારે કેવું જે કેવું એ કયો, પણ આપણે આ કૃષ્ણ ભગવાનના ચાહકો છે. ને આમ સરસ મજાના જો કેવા બધા રાસ લેવા મળ્યા છે. લાગે છે કે એકદમ વૃંદાવન જ લાગે. તમે એક પણ કમેન્ટ કરીને કહો કે તમને વૃંદાવન જેવું લાગ્યું કે નહીં. મને તો મારું ગામ વૃંદાવન જેવું જ લાગે છે, કારણ કે સરસ મજાનું એ ભવ્ય આયોજન કર્યું ને મનથી પ્રફુલ્લિત કરી દીધા. કારણ કે એક ક્ષણમાંથી તો એવું જ લાગ્યું કે આ ગોકુળ જ છે ને ગોકુળ જ છે. મિત્રો તમે ક્યારેક આવો તો મુલાકાત લ્યો. ને આપણે કૃષ્ણ ભગવાનનું જે આ ગોકુળ કહેવામાં આવે એ ગોકુળમાં આપણે જો મટકી ફોડવાની છે, કારણ કે વૃંદાવનમાં કૃષ્ણ ભગવાનની મટકી ફોડીએ નહીં એવું તો બને જ નહીં મિત્રો. તો ચાલો હવે આપણે કાંઈ વાર નથી કે જે આપણે કેટલી વારથી આપણે જે વેઇટ કરતા હતા એ હવે ટાઈમ આવી ગયો છે. ને જો સરસ મજાના આપણે કૃષ્ણ ભગવાનના મટકી ફોડવાનો ટાઈમ છે થઈ ગયો છે. તો જો સરસ મજાનો આપણે તમે જોઈ શકો છો કેવી રીતે ખૂબ સારો સાથ આપ્યો મિત્રો. તો શ્રી કૃષ્ણ ભગવાન ભૂયાને લઈ અને મટકી ફોડવા તૈયાર છે મિત્રો. જે નટખટ પાવડો જે માખણ છોડીને ખાતો તો મિત્રો એ શ્રી કૃષ્ણ ભગવાન આજે ગામના તમામ લોકોને માખણ ખવડાય છે. મિત્રો જ્યારે પિરામિડ થતા હોય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ત્યારે પડતા પણ હોય છે, પણ પાછા ચડતા પણ હોય છે, પણ અંતમાં તો મટકી ફોડે છે મિત્રો. મટકી ફોડી અને ગ્રુપ અને સાર્થિક ગ્રુપની પૂરી ટીમ મિત્રો
એવું બધું હોય જ નહીં, પણ એના મારા ભાઈ ઓલા બેને ઉપર હું ચાલો મટકી ફોડીને આપણે જો પ્રસાદી સરસ મજાની પ્રસાદી મળી ગઈ છે તો આપણે પ્રસાદી લઈને હવે જવાનું છે ઘરે. તો ઘરે જઈને આપણે પાછું હવે સસરાને ઘરે નીકળવાનું છે. જે અચાનક નીકળ્યા તો એક જ મિનિટ મહાદેવ તો ટ્રેક્ટર વાળા લેવા જોઈએ ને, આપણા ઘરનું ટ્રેક્ટર છે.